સ્વાગત આગળ વાત કરીએ તો ડીસા અગ્નિકાંડમાં આરોપી પિતા પુત્ર જેલને હવાલે કરવામાં આવ્યા। 22 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ હાલ જેલને હવાલે કરાયા છે। રિમાન્ડ પૂરા થતા ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે આરોપી દીપક અને ખૂબચંદ મોનાનીને જેલમાં ધકેલવામાં આવ્યા છે। 22 જેટલા નિર્દોષ લોકોના ભોગ લેનાર આ આરોપીઓ છે કે જેમને જેલને હવાલે કરવામાં આવ્યા છે। રિમાન્ડ પૂરા થતા ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ડીસા અગ્નિકાંડના आरोपी पिता पुत्र ने जेल ने हवाले करवामां आव्या छे। त्यारे महत्वनुं छे के डीसा अग्निकांड दरमियान जेमनो महत्वनो रोल रह्यो हतो ते लोको ते पिता पुत्र ने जेल ने हवाले करी देवामां आव्या छे। हजी सुधी ए 22 जे निर्दोष लोको के जेमना भोग लेवामां आव्या हता तेमना परिवारजनो हजी न्यायनी मांग साथे राह जोई रह्या छे। त्यारे 22 जेटला निर्दोषोना भोग लेनारने हाल कोर्टमां रजू कराया हता। हाल तेमने जेलने हवाले धकेली देवामां आव्या छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત જોડાયા છે આપણી સાથે। ભરત, જે આરોપીઓ છે આરોપી પિતા પુત્રને હાલ જેલને હવાલે કરવામાં આવ્યા છે, શું વિગત? જંખના ચોક્કસથી દિશામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં આગમાં 22 લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ ફેક્ટરીના માલિક પિતા પુત્રની ધરપકડ કર્યા બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને જે રિમાન્ડ પૂર્ણ થતા આજે ડીસાની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં બંને જે પિતા પુત્ર હતા તેમને રજૂ કર્યા બાદ કોર્ટે બંને આરોપીઓને સબ જેલમાં ધકેલવાનો આદેશ કર્યો હતો। હાલ જે બંને પિતા પુત્ર હતા તેમને સબ જેલ મૂકવા માટે પોલીસ રવાના થઈ ચૂકી છે અને જે 8 દિવસના રિમાન્ડ હતા તેની અંદરથી જે પણ તપાસ દરમિયાન નીકળ્યું છે તેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। જી, આભાર ભરત સમગ્ર માહિતી બદલ।